રાજસ્થાનના પાટનગર જયપુરમાં ખોરાક સુરક્ષા વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહી અંતર્ગત જાણીતી સંસ્થા અમૂલની વપરાશની સમયમર્યાદા વીતી ગઈ હોય તેવી આશરે 1.5 લાખ કિલોગ્રામ જેટલી ખાદ્ય સામગ્રીનો જથ્થો પકડી પાડી તેનો નાશ કરવામાં આવ્યો છે. આટલા મોટા પ્રમાણમાં મુદતવીતી ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ભારે ખળબળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગગન આહુજા નામના વિતરકની પેઢી આ સમગ્ર કાળા બજારમાં સંડોવાયેલી હતી. આ પેઢી દ્વારા બજારમાંથી સાવ નજીવા ભાવે મુદતવીતી ખાદ્ય સામગ્રી ખરીદવામાં આવતી હતી. ત્યારબાદ એક સુયોજિત કાવતરાના ભાગરૂપે એસિટોન જેવા જલદ રસાયણોનો ઉપયોગ કરીને પેકેટ પરની મૂળ ઉત્પાદન અને અંતિમ તારીખ ભૂંસી નાખવામાં આવતી હતી. તેના સ્થાને નવી તારીખો છાપીને આ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોને ફરીથી બજારમાં વેચવામાં આવતા હતા. તપાસ દરમિયાન અધિકારીઓએ તારીખ ભૂંસવા માટે વપરાતા રસાયણો અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં એ ચોંકાવનારી વિગત સામે આવી છે કે મુખ્ય આરોપી આહુજાએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિડિયો પ્રસારણ માધ્યમો થકી ખાદ્ય પદાર્થોના બાહ્ય આવરણ પરથી તારીખો ભૂંસવાની અને નવી તારીખો છાપવાની આ ગેરકાયદેસર તરકીબ શીખી હતી. લોકોના જીવને ગંભીર જોખમમાં મૂકતા આ ગુના સબબ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કડક કાયદેસર પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ગોરખધંધામાં અન્ય કોઈ અસામાજિક તત્વો સામેલ છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.